નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, મગફળી અને તલ બાબતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો આ વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, દેશમાં ઉનાળુ વાવેતર અત્યારે ચાલી રહ્યું છે અને સરકારી આંકડાઓ મુજબ દેશમાં ઉનાળુ વાવેતરમાં અત્યાર સુધીમાં ગત વર્ષની તુલનાએ 10%નો ઘટાડો થયો છે। પરંતુ ઉનાળુ વાવેતરમાં આગામી દિવસોમાં હવે બહુ મોટો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાતી નથી। ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જે તાજા આંકડા છે તે મુજબ જોવા જઈએ તો 5મી એપ્રિલ સુધીમાં ઉનાળુ પાકોનું વાવેતર 10.28% ઘટીને 46.88 લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે આ સમયે 52.31 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું। દેશમાં કઠોળના વાવેતરમાં 3%નો વધારો થયો છે। ઉનાળામાં અડદ અને મગનું વાવેતર મુખ્યત્વે થાય છે અને તેનું વાવેતર જેમાં ખાસ કરીને અડદનું 6% અને મગનું 3% વધ્યું છે। અડદનું વાવેતર 2.23 લાખ હેક્ટર અને મગનું વાવેતર 6.5 લાખ હેક્ટરમાં થયું છે। તો ખાસ કરીને જે મગનું વાવેતર છે તે રાજસ્થાનમાં મુખ્યત્વે વધારે થતું હોય છે। તેલીબિયા પાકોમાં મગફળી અને તલના વાવેતરમાં વધારો થયો છે। તેલીબિયા પાકોમાં કુલ વાવેતર સમગ્ર દેશમાં 8.48 લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે 8.26 લાખ હેક્ટર હતું। તો આમ વાવેતરમાં 2.66%નો વધારો થયો છે। તલના વાવેતરમાં 2.25% વધીને 4.09 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। સનફ્લાવર તેલના વાવેતરમાં પણ થોડો વધારો જોવા મળ્યો છે। ખાદ્ય તેલના ભાવ સરેરાશ ઊંચા હોવાથી તેલીબિયા પાકોમાં વાવેતરમાં પણ સુધારો જોવા મળ્યો છે। તો મગફળીનું વાવેતર અને તલના વાવેતરમાં આ વર્ષે થોડો વધારો જોવા મળ્યો તેવા સમાચાર મળી રહ્યા છે।